જામનગરના એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરિણીત મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. બુલેટ સવાર પતિને પત્નીએ પ્રેમીની ટીપ આપીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના જામનગરના વિજરખી ડેમ નજીક બની હતી, જે લગ્નેતર સંબંધોને કારણે થયેલી સમાજ માટેની ગંભીર સવાલ બની છે. જામનગર ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેસમાં મૃતક રવિ ધીરજલાલ મારકણાની પત્ની અને તેના પ્રેમી અક્ષય છગન ડાંગરિયાના આડા સંબંધો આ હત્યાનું મુખ્ય કારણ છે. જામનગર જિલ્લાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારના કાલાવાડ જામનગર રોડ ઉપર ગઈકાલ રોજ વિજરખી ડેમની પાસે મંદિર પાસે એક અકસ્માતનો બનાવ પોલીસની સામે આવેલો. એ અકસ્માતના બનાવમાં હકીકત એવી હતી કે એક બુલેટને પાછળથી જીપ કંપાસ ગાડી દ્વારા ઠોકર મારી ત્યાં જ પાડી દીધેલ હોય. આ અનુસંધાને પોલીસ દ્વારા જે મરનાર અને જેની ગાડી જીપ કંપાસ છે તે ગાડી અનુસંધાને કોની માલિકી છે તે તપાસ કરતા તેની હિસ્ટ્રી જોતા અગાઉ આ જે મરણ જનાર છે એની પત્ની સાથે જેની જીપ કંપાસ ગાડી છે એ આરોપી અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત સામે આવેલી. જામનગરના વિજરખી ડેમ નજીક અક્ષયે પોતાની કારથી રવિની બુલેટને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રવિને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક રવિ ધીરજલાલ મારકણાની પત્નીના અક્ષય ડાંગરિયા સાથે પ્રેમ સંબંધ હતા. આ સંબંધને કારણે મૃતકની પત્ની અને રવિ વચ્ચે વારંવાર ઝઘડા પણ થતા હતા. આ ઝઘડાઓએ અંતે મૃતકની પત્ની અને અક્ષયને રવિની હત્યા કરવાનું કાવતરું ઘડવા પ્રેરિત કર્યા હતા. મૃતકના પિતા ધીરજલાલ મારકણાએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસ ઇન્સ્પેક્ટર M.N. શેખે ઘટનાની તપાસ શરૂ કરી હતી. બાદમાં મૃતકની પત્ની તથા અક્ષય સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે આ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યાનું કાવતરું હતું. હાલ પોલીસ બંને શખ્સોની શોધખોળ શરૂ કરી છે. જેથી કરીને આ બનાવ છે એ ખરેખર અકસ્માત નહીં પણ મર્ડરનો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતા તે દિશામાં પોલીસ દ્વારા થોડી તપાસ કરી અને વિગત જોતા પછી ફરિયાદી દ્વારા જે મરણ જનાર છે રવિભાઈ મારકણાના પિતાજી ધીરજલાલ મારકણા દ્વારા હકીકત આપવામાં આવેલ. તેમાં પણ ફરિયાદી દ્વારા એવી હકીકત જણાવેલ કે આ જે છોકરો મરણ ગયેલ છે તે અનુસંધાને અગાઉ જેની ગાડી છે એની સાથે જ આડા સંબંધ હોવાની હકીકત હોય. તેની મરણ જનારની પત્ની પૂછપરછ તેમના સસરા દ્વારા કરવામાં આવતા તેને થોડો સમય આનાકાની કરી અને તેને જ કબૂલાત આપી દીધેલ કે ભાઈ આ રીતનું અમારે આડા સંબંધ હોય અને અમારે છૂટા થવું હતું, પરંતુ એ પ્રશ્ન આ આડા આવતા હોય. અગાઉથી છેલ્લા 1-1.5 વર્ષથી અમે લોકો પૂર્વયોજિત કાવતરું કરતા હતા કેવી રીતે એને અમારા સંબંધની વચ્ચેથી દૂર કરવો. જેથી ગઈકાલ રોજ મરનાર પોતાની બુલેટ લઈને જતા એક સારો મોકો છે એવું એમને જણાઈ આવતા આ લોકોએ ટેલિફોનિક સંપર્ક સાથે રાખી અને મરનારની લોકેશન પૂછી મરનારની પત્ની દ્વારા આરોપીને જણાવવામાં આવતા આરોપી દ્વારા તેને ફોલોઅપ કરી અને ગઈકાલે આ વિજરખી ડેમ નજીક મોગલ માતાના મંદિર પાસે એને જઈને મારી નાખવાના ઈરાદે પાછળથી ગાડી ઠોકર મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે. હાલ બંને આરોપીની તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં તેને શોધી ધરપકડ કરવામાં આવશે. આ ગુનાની તપાસ PI પંચ A કરી રહેલ છે.